વિરમગામ શહેરમાં દીકરીનું સગપણ તૂટી જવાનું મન દુઃખ રાખીને લાકડી તેમજ લોખંડની પાઇપ વડે હુમલો, 4 લોકો ઇજાગ્રસ્ત. વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. વિરમગામ શહેરમાં 5 વર્ષ અગાઉ ફરિયાદીના ભાઈ દશરથભાઈ ઉર્ફે કાળુનું સગપણ અશોકભાઈ બાબુભાઈ દેવીપૂજક રહે જિલ્લો સુરેન્દ્રનગર નાઓની દીકરી શોભા સાથે કરેલ હતું, જે સગપણ તૂટી જતા આરોપી મનોજભાઈએ સગપણ તૂટી જવાનું મનદુખ રાખીને લોખંડની પાઇપ વડે ડાબા હાથની કલાઈ ઉપર તેમજ કુણીના ભાગે ફ્રેક્ચર કરીને ઈજાઓ પહોંચાડતા તેમજ આરોપી દેવાભાઈ નાઓએ હાથમાં લાકડી લઈને ફરિયાદીના માતા સવિતાબેનને ડાબા હાથના કાંડા ઉપર મૂઢ ઈજાઓ પહોંચાડી ઉપરાંત આરોપી અજયભાઈ નાઓએ હાથમાં રહેલી લાકડીને ફરિયાદીના પતિ તેમજ વિનોદભાઈને ડાબા હાથના ભાગે તેમજ ફરિયાદીના માતા, પતિ અને ફરિયાદીના ભાઈને બીભત્સ ગાળો બોલીને ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલે સંગીતાબેન વિનોદભાઈ બાબુભાઈ દેવીપૂજક રહે નવપરુ ITI પાસે વિરમગામ નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર આરોપી મનોજભાઈ સેતાભાઈ દેવીપૂજક, દેવાભાઈ સેતાભાઈ દેવીપૂજક તેમજ અજયભાઈ રમેશભાઈ દેવીપૂજક નાઓ તમામ રહે વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વિરમગામ ટાઉન પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.